પાણી સુધા ત્યાંની લાઈટ હજી તમે જો મેસરિયામાં તો ત્યાં લાઈટ કનેક્શન નથી. બાપાના મંદિરમાં લાઈટ કનેક્શન નથી. જનરેટર રાજકોટ થી લઈ ગયા, ઈંટું, સિમેન્ટ, પાણી સહિતની બધી વસ્તુ રાજકોટ થી લઈ ગયા અને ખડે પગે ન્યા ગયા. કડિયા બહાર થી લેવા રાજસ્થાન થી આવ્યા હતા સાહેબ, લગભગ રાજસ્થાન થી કે મંદિર બનાવ્યું. અંદરનું મંદિર રાજસ્થાન થી લઈ આવ્યા અને ત્યાંથી તૈયાર કરી અને અહીંયા બનાવ્યું. એટલે આ બાપાના પરચા છે. અને વસંતભાઈને જોરદાર તાળીઓથી હજી એકવાર બતાવો, કારણ કે ઈ મંદિર, આ મંદિર અને અહીંયા જે કાંઈ ડેવલપમેન્ટ તમને દેખાય છે એની પાછળ એક જ માણસની મહેનત છે. હવે એની મહેનત છે તો બાપા કરાવે છે. એને શ્રદ્ધા છે બાપામાં. બાપાએ કઈ ભાવ અંદરથી જગાવ્યો હોય છે. નકર કહેવાય છે ને એમને કાંઈ પાળિયા નથી જવા. પાળિયો થઈ ગયો કાંઈ સહેલું છે નહીં. તમને કોઈ એમ કે ગાલો ગળું વાટી દો પછી તમારો પાળિયો બનાવીશ, કોઈ તૈયાર થાય? અમારા કવિદાસની એક સુંદર મજાની કલ્પનાની રચના છે. સુંદર કલ્પના કરી. એક મૂર્તિકાર પોતાનું ટાંકણું અને હથોડી લઈ અને પથ્થરની ભગવાનની સુંદર મજાની મૂર્તિ બનાવતો.